હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ પૂછાતા આવે છે. તો એ અંતર્ગત આપણે અગાઉનો જે વિડીયો હતો એમાં ઉજ્જવલા યોજનાની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની ચર્ચા કરવાના છીએ, જે એક પ્રકારની પેન્શન યોજના છે. તો તમને શબ્દ પરથી જ થોડો ઘણો આઈડિયા આવી જશે કે શ્રમયોગી, જે શ્રમ કાર્ય સાથે સંકળાયેલા છે એવા અસંગઠિત ક્ષેત્રના જે મજૂરો છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ રિક્ષા ચાલક છે, આ કંઈક સેલર છે, ઓકે. ધેન આફ્ટર જે મજૂરી કામ કરે છે, જે સીવવાનું કામ કરે છે, તો એવા બધા પ્રકારના જે વ્યક્તિઓ છે એના માટે આ શ્રમયોગી માનધન યોજના એ એક પ્રકારની પેન્શન યોજના છે. તો એ યોજના શું છે તો એ અંગે આપણે ડિટેલમાં આજના વિડીયોમાં અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ તો એનું એક કોટ છે, જે આપણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એટલે કે PMSYM યોજના જે છે એનો એક કોડ છે, તમારે યાદ રાખવાનું છે. જિનકી મહેનત દેશ કા આધાર, ઉનકી પેન્શન કા સપના સાકાર. તો આ જે કોટેશન જે છે એ આ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત આપવામાં આવેલું છે કે જિનકી મહેનત દેશ કા આધાર, જેઓની મહેનત એ ખરેખર દેશનો આધાર છે. ઉનકી પેન્શન કા સપના સાકાર, તો એ લોકો જ્યારે ઇન ફ્યુચર કામ કરવા માટે સક્ષમ નથી રહેતા, તો પેન્શન દ્વારા જે એ લોકોના સપના છે એ સાકાર થઈ શકે એ માટે બેઝિકલી આપણે આ શ્રમયોગી માનધન યોજના PMSYM યોજના જે છે એ સ્ટાર્ટ કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન એટલે કે PMSYM એની શરૂઆત 2019માં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. તો અગત્યનો પ્રશ્ન છે કે એની શરૂઆત ક્યારે થઈ છે, તો 2019માં 2019માં કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, એટલે કે કયો મંત્રાલય જે છે આમાં રોલ પ્લે કરે છે, તો શ્રમ અને રોજગાર મંત્રાલય જે છે એના હેઠળ આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એટલે કે PMSYM યોજના જે છે એની શરૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના PMSYM વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના છે. જો તમને આવા બધા વિધાનો પૂછાઈ શકે કે સૌથી મોટી યોજના છે પણ શેને અનુલક્ષીને, તો પેન્શનની, ભારતની સૌથી મોટી છે, ઘણા બધા ઓપ્શન બનાવી શકાય. તો વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં અસંગઠિત કાર્યક્ષેત્ર અને વૃદ્ધ વય જૂથને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે કયા કયા જે વ્યક્તિઓ છે એ અસંગઠિત કાર્યક્ષેત્રનો ભાગ છે. તો બે કાર્યક્ષેત્ર હોય, અસંગઠિત એટલે કે જેમાં જૂથ નથી, એકલ વ્યક્તિ કામ કરે છે, અને સંગઠિત તો જેનું પોતાનું એક જૂથ હોય છે, એનો એક યુનિયન હોય છે, તો એને આપણે શું કહીએ, સંગઠિત કાર્યક્ષેત્ર. પરંતુ અહીંયા જે અસંગઠિત કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવા, અને જે આ વૃદ્ધ વય જૂથે છે, તો એ લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે પેન્શન એમને ફ્યુચરમાં મળી રહે જ્યારે એમને જરૂરત છે ત્યારે. તો એ માટે આ જે PMSYM યોજના જે છે એ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ ભારતમાં અંદાજિત 42 કરોડ અસંગઠિત કામદારો છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, આ ડેટા જે છે ગવર્મેન્ટની ઓથેન્ટિક વેબસાઇટ્સ ઉપરથી લેવામાં આવેલા છે. તો 42 કરોડ સંગઠિત કામદારો છે. તો એટલા આપણા અહીંયા અસંગઠિત કામદારો વર્ક કરે છે, જેનું કોઈ યુનિયન નથી, એ લોકો એકલ કામ કરતા રહે છે, અને એને જ કારણે ઘણી બધી વખત એવું પણ બને છે કે એમનું શોષણ પણ થાય છે. હવે આ યોજના જે છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના PMSYM યોજના, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, એમ શું છે, તો એનું આપણે ડિસ્કશન કરીએ. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન PMSYM યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વૃદ્ધાવસ્થામાં પોતાના જીવન નિર્વાહ માટે સ્થિર આવક પૂરી પાડવી એ આનો એમ છે. ઓકે, જે અસંગઠિત ક્ષેત્રમાં સંકળાયેલા શ્રમિકો છે એની વૃદ્ધાવસ્થામાં પર્ટિક્યુલર સ્પેન ઓફ ટાઈમ પછી એ લોકો કામ કરવા માટે અસક્ષમ હોય છે, તો એ સમયે એમનું જીવન નિર્વાહ થઈ શકે, એમનો જે ખર્ચ છે એ નીકળી શકે, અને એક સ્થિર આવક મળી રહે દર મહિને. ઓકે, તો એટલા માટે આજે આપણી PMSYM યોજના છે એ સ્ટાર્ટ કરવામાં આવી છે. મેં તમને હમણાં જ કીધું કે એનો ઉદ્દેશ્ય જે છે એ એક પેન્શન તરીકે આવક પૂરી પાડવાનો છે, અને એટલે જ એમનું સ્લોગન આપવામાં આવેલું છે, જિનકી મહેનત દેશ કા આધાર, ઉનકી પેન્શન કા સપના સાકાર. આ ઉપરાંત જ્યારે
કામદારોને પાછલા જીવનમાં કમાણીનું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે આ યોજનાનો લાભ પૂરો પાડીને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે. જો જ્યારે વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો કમાણીનું કોઈ સાધન ઉપલબ્ધ નથી. ઓકે, કારણ કે એ ત્યારે કોઈ અસંગઠિત ક્ષેત્રમાં જઈને મજૂરી કામ કરવા માટે સક્ષમ નથી હોતા. તો એટલા માટે એમને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે. સામાજિક સુરક્ષા એટલે સમાજમાં એ લોકો સારી રીતે રહી શકે. ઓકે, ઘરમાંથી કોઈ બહાર ન કાઢે કે ઇન્કમ નથી. તો આ બધા ધ્યાન ઉદ્દેશ્યને લઈને PMSYM યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે. હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે એના લાભ શું છે. તો આ યોજના હેઠળ લાભાર્થીને લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000નું પેન્શન પૂરું પાડવામાં આવશે. જો અગત્યનું છે કે આ યોજના હેઠળ જે લાભાર્થી આવશે એને 60 વર્ષની ઉંમર પછી એટલે કે જ્યારે સિનિયર સિટીઝન બની જશે તો ત્યાર પછી દર મહિને એને કેટલા રૂપિયાનું પેન્શન મળવાપાત્ર છે? તો 3,000નું પેન્શન મહિને મળવાપાત્ર છે. એટલે યરલી તમારું કેટલું થશે? 36,000 પેન્શન થશે. હવે માનો કે મૃત્યુ થઈ જાય છે તો લાભાર્થીના મૃત્યુ પછી પેન્શનના 50% લાભાર્થીના જીવનસાથીને કુટુંબ પેન્શન તરીકે આપવામાં આવશે. ઓકે, આ યોજના હેઠળ લાભાર્થીઓનો જેટલો ફાળો હશે તેટલો જ ફાળો સરકાર દ્વારા લાભાર્થીના પેન્શન ખાતામાં ઉમેરવામાં આવશે. જો એક પ્રીમિયમ હોય, માનો કે કોઈક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ કે એ ₹700 પ્રીમિયમ ભરે છે તો એની સામે જેટલો એનો ફાળો છે એટલો સરકાર પણ આપશે. પરંતુ જો લાભાર્થીનું મૃત્યુ થઈ જાય તો એ પેન્શનના 50% એટલે કે અહીંયા લખેલું છે કે દર મહિને 3,000નું પેન્શન આપવામાં આવે છે તો એના 50% એટલે કે ₹1,500 પેન્શન જે છે એ એમના કુટુંબને, એના જીવનસાથીને કુટુંબ પેન્શન તરીકે આપવામાં આવશે. જો કોઈ પુરુષ લાભાર્થી છે તો એનું મૃત્યુ થશે તો સ્ત્રી લાભાર્થીને મળશે. તો એવી જ રીતે કોઈ સ્ત્રી લાભાર્થી છે તો એના જે પતિ છે એને આ જે લાભ છે એ મળવાપાત્ર છે. આ યોજના સાથે જોડાવાના દિવસથી 60 વર્ષની ઉંમર સુધી લાભાર્થીએ કરેલા યોગદાન પરથી તેના પેન્શનની ગણતરી કરવામાં આવશે. માની લો કે કોઈક વ્યક્તિ આજે એટલે કે 1/1/2025ના દિવસે આ યોજનામાં જોઈન થાય છે તો આજે યોજનામાં જોડાય છે 1/1/2025થી ત્યાંથી એની ઉંમર 60 સુધી થઈ જશે તો ત્યાં સુધી એનું જેટલું યોગદાન હશે તેની પેન્શનની ગણતરી કરવામાં આવશે. માનો કે આજે 1/1/2025 છે તો આ 1/1/2025ના દિવસે એ વ્યક્તિની ઉંમર જે છે એ આપણે માની લઈએ છીએ કે 35 યર્સની છે. તો 35 યર્સ પછી વ્યક્તિને એવું થાય છે કે ભાઈ મારે કોઈ સેવિંગ કરવું છે અને જો એ આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં આજથી કરશે તો આજથી લઈને જ્યારે એની ઉંમર 35 યરની છે તો એની ઉંમર 60 થશે ત્યાં સુધી એટલે કે નેક્સ્ટ 25 યર્સ સુધી એ શું કરશે? પેન્શન એટલે કે એના જે જે પ્રીમિયમની રકમ છે એ ભરશે અને એનું જેટલું યોગદાન છે નેક્સ્ટ 25 યર્સમાં તો એને આધારે એની પેન્શનની જે ગણતરી છે એ કરવામાં આવશે. ઓકે, તમે જેટલું પ્રીમિયમ ભરશો એ પ્રમાણે જે પેન્શન છે એ મળવાપાત્ર રહેશે. હવે કયા કયા જે અસંગઠિત ક્ષેત્રના કાર્યકરો છે એને આ યોજનાનો લાભ મળે છે? તો શેરી વિક્રેતાઓ જે શેરીઓમાં વેચાણ કરે છે. ઓકે, એટલે કે જે ફેરી આપણે કહી શકીએ, રિક્ષા ચાલકો, કૃષિ કામદારો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ, બાંધકારના કામદારો એટલે કે આ જે મજૂરો છે એ, ઈંટ પકવતી ભઠ્ઠીના કામદારો, મોચી, કચરો વીણનારાઓ, બીડી કામદારો એટલે કે જે વ્યક્તિ બીડી બનાવવા સાથે સંકળાયેલા છે એ ગૃહ ઉદ્યોગ સાથે, હેન્ડલૂમના કામદારો જે પેલું ગૂંથણ કામને એ બધી વસ્તુ સાથે સંકળાયેલા હોય અને સાથે સાથે લેધર વર્કર્સ જે છે તો એ બધા વ્યક્તિઓને આજે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે એનો લાભ મળવાપાત્ર છે. તો આ યાદ રાખજો કે આ જે બધા નામ તમને અહીંયા ડિસ્પ્લે કરેલા છે એ અસંગઠિત ક્ષેત્રના કામદારો છે. તો આ અસંગઠિત ક્ષેત્રના કામદારોને જે PMSYM યોજના છે એનો લાભ મળવાપાત્ર છે. હવે આપણે જોઈએ કે જો કોઈક વ્યક્તિ આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સાથે જોડાવા માંગે છે તો એની પાત્રતા શું હોવી જોઈએ એટલે કે કયા કયા ક્રાઇટેરિયાઝ જે છે એ ફોલો થતા હોવા જોઈએ. તો આ યોજનાનો લાભ લેવા માંગતો કામદાર અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવો જોઈએ. આપણે પ્રીવિયસ સ્લાઇડમાં ચર્ચા કરી તો એ પૈકીના કોઈ એક કામદાર હોવા જોઈએ. 18થી 40 વર્ષની ઉંમર ધરાવતા લોકો આ યોજના માટે અરજી કરી શકે છે. જો કેટલાથી કેટલા વર્ષની વચ્ચે? તો 18થી 40 વર્ષની જો કોઈ ઉંમર હોય તો આ વર્ષ ધરાવતી એટલે કે આ ઉંમર ધરાવતી વ્યક્તિ જે છે એ આ યોજના માટે અરજી કરી શકે છે. ઓકે, 40 પછી તમે આ યોજનામાં એપ્લાય કરી શકતા નથી. પ્લસ અરજદાર પાસે બચત ખાતું એટલે કે સેવિંગ અકાઉન્ટ હોવું જોઈએ. સાથે સાથે IFSC સહિતનું જનધન અકાઉન્ટ નંબર હોવો જોઈએ.
ઓકે, એની પાસે જનધન અકાઉન્ટ છે, તમને ખબર હશે તો ઓલમોસ્ટ આજે જનધન અકાઉન્ટ અંતર્ગત દરેક વ્યક્તિ પાસે બેંક અકાઉન્ટ હોય છે. તો IFSC સહિતનું જનધન અકાઉન્ટ હોવું જોઈએ. તો તમને IFSCનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, એ જે IFSC છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. યોજના માટે અરજી કરનારા કામદારની માસિક આવક ₹15,000 અથવા તો તેની નીચે હોવી જોઈએ. જો 18 થી 40 હોવું જોઈએ ઇટ્સ ઓકે, પણ જે એની મંથલી ઇન્કમ છે એ 15,000 અથવા તો 15,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જો આ કન્ડિશન્સ ફૂલફિલ થતી હોય તો જ જે વ્યક્તિ છે આ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે. હવે માનો કે કોઈક વ્યક્તિ જે છે આમાં ખાતું ખોલાવે છે અને પૈસા ભરે છે, પરંતુ પર્ટિક્યુલર ટાઈમ પછી એને યોજનામાંથી બહાર નીકળવું છે, એટલે કે યોજનાને ક્વિટ કરવી છે, પૈસાની જરૂરિયાત ઉદ્ભવે કે કંઈ પણ થાય, તો એ બહાર નીકળવાના વિકલ્પ શું છે તો એ વિશે ચર્ચા કરીએ. તો જો આ યોજના સાથે જોડાયેલો લાભાર્થી 10 વર્ષથી ઓછા સમયગાળામાં યોજનામાંથી બહાર નીકળી જાય તો તેનો હિસ્સો બચત બેંકના વ્યાજ દર સાથે પરત કરવામાં આવશે. જો માનો કે એ પૈસા ભરે છે, પૈસા ભરવાનું માની લઈએ આપણે કે 20 વર્ષથી પૈસા ભરવાનું ચાલુ કરે છે અને 10 વર્ષથી ઓછા સમયગાળામાં, અથવા તો આપણે માની લઈએ કે 30 વર્ષની ઉંમરથી ચાલુ કરે છે, અને જો એ વ્યક્તિ 38 યર્સની થાય અને એને એવું લાગે કે નહીં હવે મારે પૈસા વિડ્રોલ કરવા છે, તો 10 વર્ષથી ઓછો સમયગાળો છે, કારણ કે 8 જ વર્ષ થયા છે, તો એના પૈસા જે છે જે એણે જમા કરેલા છે એની ઉપર કેટલું વ્યાજ મળશે? તો જે બેંક બચત ખાતાનો વ્યાજ દર છે જનરલી 4% અરાઉન્ડ હોય છે, તો એના જે પૈસા ભરેલા છે એના 4% વ્યાજની સાથે એની જે રકમ છે એ પરત કરવામાં આવશે. જો લાભાર્થી 10 વર્ષ પછી બહાર નીકળે તો 60 વર્ષનો થાય તે પહેલાં ફંડ દ્વારા કમાયેલા વ્યાજ દર સાથે અથવા તો બેંકના દરે તેના યોગદાનનો હિસ્સો આપવામાં આવશે. માનો કે 10 વર્ષ પછી બહાર નીકળે છે, તો આપણે એવું માની લઈએ ફોર એક્ઝામ્પલ કે એ 48 યર્સ ની ઉંમરે ભરવાનું ચાલુ, 48 નહીં આવે કારણ કે ઓલરેડી આપણે 40 સુધી જ ભરી શકીએ છીએ. માની લઈએ કે આપણે 38 યર્સની એજથી ભરવાનું ચાલુ કરે છે, પરંતુ એ શું કરે છે કે 10 વર્ષ પછી, એટલે આપણે માની લઈએ એવું કે જે 52 વર્ષની ઉંમરે એ પૈસા વિડ્રોલ કરવાનું વિચારે છે, એટલે કે 14 વર્ષ જેટલું એ સેવિંગ કરે છે, પરંતુ એ 60 વર્ષનો થઈ જાય છે, તો તે પહેલાં તો એના દ્વારા શું કરવામાં આવશે? કમાયેલો વ્યાજદર જે છે એ અથવા તો બેંકના દરે તેમના યોગ્ય યોગદાનનો હિસ્સો આપવામાં આવશે. હવે માનો કે એણે કન્ટિન્યુઅસ 14-15 વર્ષ સુધી પૈસા ભરેલા છે, તો એનું પણ વ્યાજ એને ચૂકવવામાં આવશે, અને સાથે સાથે જે બેંકનું વ્યાજ દર છે તો એ પ્રમાણેનું વ્યાજ દર જે છે એને ચૂકવવામાં આવશે. જો આ યોજનામાં નિયમિત યોગદાન આપનાર લાભાર્થી કોઈ કારણસર મૃત્યુ પામે છે તો તેમના જીવનસાથી યોજના માટે હકદાર બનશે અને ચૂકવણી નિયમિત રાખી શકાશે. પરંતુ જો જીવનસાથી યોજનામાંથી બહાર નીકળવા ઈચ્છે છે તો લાભાર્થીનું યોગદાન ફંડ અથવા સેવિંગ બેંક અકાઉન્ટ દ્વારા મેળવેલા સંચિત વ્યાજ દર બેમાંથી જે વધારે હોય તે આપવામાં આવશે. જો માનો કે કોઈક લાભાર્થી છે એ મૃત્યુ પામે છે, પરંતુ એના જે અપકમિંગ જે વારસદાર છે, જીવનસાથી છે, એ આ યોજના કન્ટિન્યુ રાખવા માંગે છે, તો એ એના ચૂકવણી જે પ્રીમિયમ છે એ કરી શકશે. પરંતુ યોજના સ્કીપ કરવી છે, બહાર નીકળવું છે, તો એનું જે ફંડ છે તો એનો વ્યાજ દર, માનો કે એ ફંડિંગ કરતાં ₹1 લાખ સુધી પહોંચે છે, જે બેંક અકાઉન્ટના સેવિંગ દર એટલે કે 4%થી એનું વ્યાજ વધી જાય છે, તો એ બેમાંથી જે વધારે હશે આપવામાં આવશે. જો ફંડિંગનો ઇન્ટરેસ્ટ વધારે હશે તો એ પ્રમાણેની રકમ આપવામાં આવશે, ઓરેલ્સ જે 4% જે બેંક જનરલી ચૂકવતી હોય છે, તો એ બેમાંથી જે વધારે હોય તો એ જે વ્યાજ છે એને ચૂકવવામાં આવશે. જો નિયમિત યોગદાન આપનાર લાભાર્થી કોઈ પણ કારણસર કાયમી ધોરણે અક્ષમ બને તો તેના જીવનસાથી યોજના માટે હકદાર બનશે અને ચૂકવણી નિયમિત રાખી શકશે. માનો કે એ અક્ષમ બની જાય છે, પૈસા ચૂકવી નથી શકતો, પ્રીમિયમ નથી ભરી શકતો, તો એના જીવનસાથી જે છે એ જો આ યોજનાને કેરી ફોરવર્ડ કરવા માંગતા હોય તો કરી શકે છે, અથવા તો સ્કીપ કરવા માંગે તો તે પણ ઈચ્છી શકે છે. તો જો જીવનસાથી યોજનામાંથી બહાર નીકળવા ઈચ્છે તો લાભાર્થીનું યોગદાન ફંડ અથવા સેવિંગ બેંક અકાઉન્ટ દ્વારા મળેલા સંચિત વ્યાજ દર બેમાંથી જે વધારે હોય તેને આધારે તેની ગણતરી કરવામાં આવશે. સેમ જો ઉપર આપણે ચર્ચા કરી કે બેમાંથી જે વ્યાજ દર અકોર્ડિંગ જે પૈસા સેવિંગ જે છે એ વધુ થતું હશે તો એ અમાઉન્ટ જે છે એ રિટર્ન કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી નિયમિત યોગદાન આપવામાં નિષ્ફળ જાય તો સરકાર દ્વારા નક્કી કરેલા દરે દંડ ચાર્જ સાથે બાકી નીકળતી રકમની ચૂકવણી કરીને નિયમિત યોગદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. ઘણી વખત એવું બનતું હોય છે કે જે ઇન્સ્ટોલમેન્ટ છે, પ્રીમિયમ છે, એ કન્ટિન્યુઅસ ભરી નથી શકતા,
ઓકે, ઇન્કમ નથી હોતી કારણ કે આ બધા જે છે અસંગઠિત છે, ક્યારેક કામ મળે ક્યારેક કામ ન મળે તો નહીં ભરી શકે, તો શું? તો જે દંડ જે તમે પ્રીમિયમ નથી ભરતા તો એના માટે જે પેનલ્ટી હોય એ પેનલ્ટી કટ કરી લેવામાં આવે છે અને પછી જે રકમ તમારી સેવિંગમાંથી બાકી રહેશે, તમે જે સેવ કરી છે પહેલાં એમાંથી જે તમારી પેનલ્ટી છે એ કટ કરી લેવામાં આવશે અને જે પછી અમાઉન્ટ બચે એ અમાઉન્ટ જે છે એ રિટર્ન કરવામાં આવશે. તો આશા રાખું છું કે આજે જે આપણે ચર્ચા કરી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની PMSYM, તો એમાં તમને સમજ પડી ગઈ હશે. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને સાથે સાથે આવા જ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી YouTube ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.